તો આ 2 દિવસ બહુ મહત્વના. પવિત્ર એકાદશી 360 તારનું પવિત્ર સિદ્ધ કરી બને તો દરેક વૈષ્ણવે ઠાકોરજીને જરૂર ધરાવવું. આટલી સેવા વર્ષમાં આ એક સેવા બને તો પોતાના હાથે જરૂર કરવી. આ આખા વર્ષની વસ્ત્ર સેવા છે. અરે પ્રભુ મથુરા પધાર્યા અને પેલા દરજીએ ખાલી વસ્ત્ર ઠીક કરી દીધા ને તો સારી રીતે મુક્તિ આપી દીધી પ્રભુ. તો જે વસ્ત્રની સેવા કરે એને શું ન મળે? તો આ 12 મહિનાની અને બીજો વર્ષમાં બને તો નાનો પણ ઠાકોરજીને અન્નકૂટ જરૂર આરોગો. ગુરુજનો પાસે આજ્ઞા લઈ બને દૂધગરનો કે જે પણ રીતે થઈ શકે આ આપણે 12 મહિનાની સામગ્રીની સેવા છે. બને તો આ 2 સેવા વૈષ્ણવે જરૂર કરવી. પુષ્ટિ માર્ગમાં બધાને ના બધી ખબર છે, હા ખબર નથી. તકલીફ છે અન્નકૂટ પછી તો આ પ્રસ પેલી સામગ્રી આ આજ્ઞા પેલું કેટલું બધું ના 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 આપણી સામે આવી જાય. કઈ પણ કોઈને કરવાનું કહીએ ને તો શું ના કરાય બધું સામે આવી જાય. હવે વિચાર બદલો. બાળકોને જો આ રીતે શીખવાડવા જશો તો નહીં થાય. તમે કોઈ બાળકને પહેલી વાર સ્કૂલમાં લઈ જતા હો તો એ રીતે લઈ જાઓ છો. ત્યાં તો ટીચર બહુ કડક હશે, મોટો થઈશ ને તો એન્જિનિયરિંગ ના આટલા મોટા મોટા ચોપડીઓ વાંચવી પડશે, ત્યાં તો ડિસિપ્લિન રાખવું પડશે, ત્યાં તો બહુ કડક છે. આ રીતે સ્કૂલમાં લઈ જાઓ છો. પહેલી વાર બાળકને લઈ જતા તમને ચોકલેટ આપશે, ટીચર રમાડશે, બધા બહુ વહાલ કરશે તો છોકરો સ્કૂલમાં આવે. એમ પુષ્ટિ માર્ગમાં કોઈને લાવતા હોઈએ ને તો આપણે એન્જિનિયરિંગના ચોપડાઓ બતાવીએ છીએ. ત્યાં તો બહુ ડિસિપ્લિન પાળવાનું, ત્યાં તો અપરસ પાળવાની, ત્યાં તો આ વાંચવાનું, ત્યાં તો આ. એટલે પેલો છોકરો સ્કૂલે ના જાય. આપણને આ બધું નહીં ભાવે. છોકરા શું થાય આ બધું આપણાથી નહીં, તારે કરવું હોય તો કર. ઘરે નાના છોકરાને પૂછે કે આ ઠાકોરજી કોના, એની પાસે એક જ જવાબ હોય મારા બાના. પણ મારે તો એ વાતાવરણ સમાજમાં બનાવવું છે કે છોકરાને પૂછું તો કે મારા ઠાકોરજી છે. દરેકના ઘરેના દરેક બાના માથે બિરાજે છે ને એ કરે છે. આ વાતાવરણ બદલવાની જરૂર છે અને એ બદલાશે આપણા વ્યવહાર. તમારા ઘરમાં તમારો વ્યવહાર કઈ રીતે બાળકોને નવા લોકોને પ્રવેશ કરાવો છો તમારા ઉપર જવાબદારી છે. કઈ તમે ઠાકોરજીને આમ અપનાવતા શીખવાડો છો કે ડરાવો છો ઠાકોરજી? બદલો વ્યવહાર. અહીંયા બેસેલા કેટલા લોકો એમ કહી શકે છાતી ઠોકીને કે તમારા ગયા પછી તમારા ઠાકોરજી તમારા ઘરે જ બિરાજશે. બધાને ક્યાંક ખૂણે એ બીક તો નથી ને કે મારા ગયા પછી જાપીજીમાં બાંધીને ઠાકોરજી વલ્લભકુંડને ક્યાંક ખૂણે ખૂણે મરજાદ પાળનાર વૈષ્ણવના ખૂણે હૃદયમાં બળતું હોય છે. અને એક વાત યાદ રાખજો, તમારા ઘરે જ ઠાકોરજીને આનંદ આવે છે. એટલે એવું વાતાવરણ બનાવજો ઘરમાં કે તમારા બાળકો તૈયારી બતાવે કે ના બા ચિંતા ન કરશો, તમારા પછી હું ઠાકોરજીની સેવા કરીશ. અને યુવાન જો અહીંયા બેઠા હોય તો એટલું કહું એમને કે ખાસ તમારા બા બાપુજીને એટલું કહેજો ચિંતા ઠાકોરજીની ચિંતા ન કરશો. હંમેશા એ બાનું રહ્યું ભૂલી જશે. જોજો તમારે બર્થડેમાં એમની ગિફ્ટ આપી હોય, 75 80 વર્ષ ઉજવવા હોય, કઈ બી કરવું હોય તો બીજું બધું તો કરો, સારું છે. તો એટલું આટલા શબ્દો તમે કહી દેશો ને એ ઠાકોરજીનું નામ લેતા લેતા ભૂતલનો ત્યાગ કરશે. એના હૃદયમાં એક સંતોષ પેદા થશે કે ના મારા ઠાકોરજીને આ લોકો દુઃખી નહીં કરે. બસ એમને એટલો જ વિશ્વાસ જોઈએ છે. તમારે તો અહીંયા જેટલા યુવાનો છે એને હું ખાસ અપીલ કરીશ, વિશ્વાસ અપાવી દો તમારા વડીલોને કે તમારા પછી તમારા ઠાકોરજીની ચિંતા ન કરતા. બસ આ સાચી ભેટ કહેવાશે આ કથાની કે તમને એમ કે ભાગવતજી પધાર્યા છે, હું શું ભાગવતજીના ચરણોમાં ભરું. તમારો આ સંકલ્પ ધરી દો ભાગવતજીના ચરણોમાં, એક ક્રાંતિ થઈ જશે. પુષ્ટિ માર્ગનું આ સ્વરૂપ હું જોવા માંગુ છું. આપણે કેટલા વંટાયેલા છે, કેટલા વહેંચાયેલા છે. મહાપ્રભુજી સામે નથી જોતા અને પાછળથી જોઈ જોઈને વહેંચાતા આવ્યા, વંટાતા આવ્યા, ભાગલા પડતા આવ્યા. શ્રી ગોપાલદાસજી તો કહે કે અમે તો વલ્લભના ઘર રહ્યો મોહે શ્રી વલ્લભ કૃપાળુ. ઠાકોરજી તો કહે કે મને તો વલ્લભના ઘરમાં ગમે. આટલા મોટા થઈને ઘર ઘર રમતા રહ્યા, હવે તો મોટા થાવ આ ઘર મારું, તારું ઘર પેલું, ફલાણું ઘર તાર. આ ઠાકોરજીને વાતે નહીં, એ તો તારા ઘરના ઠાકોરજી, ત્યાં હું દર્શન કરવા ના હોય. ઠાકોરજી શું બગાડ્યું? બધા 84 252 ના જ છે.
જેટલા પણ નિધિ સ્વરૂપો છે, તમે 84-252 ની વાર્તા વાંચો તો બધા ભગવતીઓને ત્યાં બિરાજતા મહાપ્રભુજી ત્યાં પધરાવ્યું, પણ લોકો ઠાકોરજીના દર્શનના આનાકાની કરે. એ તો તારા ઘરના, તે મારા ઘરના નહીં, તો ઠાકોરજી શું બગાડ્યું? તો આ ક્ષુદ્ર ભાવનાઓ છોડી અને કઈક મોટા વિચારો સાથે કે જેથી બાળકો આગળ વધતા થાય. ઠાકોરજીમાં આપણે વર્તણી કરી નાખીએ કે આ તારા ઠાકોરજી, આ તો નિધિ સ્વરૂપો બધા 84-252 ના માથે બિરાજતા અને ત્યાંથી ગુસાઈજીના ઘરે પધારે, પણ એમાં આપણે કરી નાખીએ તો પછી શું દશા થાય? તમે ને અમે, આપણે બધા તમે એમ માનો કે હું આ ઘરનો, અને હું એમ માનું કે આ મારો સેવક, એ મારું અજ્ઞાન, અને તમે એમ માનો કે હું આનો સેવક, એ તમારું અજ્ઞાન. તમે બધા જ મહાપ્રભુજીના સેવક છો, અને અમે બધા મહાપ્રભુજી વતી તમને બધાને બ્રહ્મ સંબંધ આપ્યું. જો આટલી સમજ વૈષ્ણવમાં અને વલ્લભકુલમાં એક ઉદાર હૃદયથી આવી જાય તો આપણા માર્ગનું સ્વરૂપ જ કંઈક જુદું થઈ જાય. મૂળ પુરુષ તો મને યાદ નથી અપાવતું. તો જ્યાં મહાપ્રભુજી જયારે પધાર્યા પંઢરપુર, અને ત્યાંથી કઈ તો ભાયો ભાયો ચિત્તકો તમ પુષ્ટિ પથકો અનુસરો, શરણ જે આવત નિરંતર કાલ ભય તે ના ડરે, પ્રગટ સબ લીલા દિખાવત. કઈ રીતે મહાપ્રભુજી ભૂતલ પર આ સેવા માર્ગ પ્રસ્તાવનું વર્ણન કર્યું. ત્યાંથી મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા, પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીને ત્યાં મળવા પધાર્યા, અને વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા રહે છે જે હું નંદન તમે તાત. જે ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહ્યું એ જ વાત અહીંયા કહ્યું કે ફેરી પંઢરપુર જબ આયે શ્રી વિઠ્ઠલનાથ કહી મન ભાઈ, કરી વિવાદ હવે રૂપ દિખાવો, મેરો નામ સુવન કો ધરાવો. અને મને મનમાં એક ઈચ્છા છે કે આપ વિવાહ કરો અને હું આપના ઘરે બાલક બનીને પ્રગટું. અને મહાપ્રભુજી ત્યાંથી કાશી પધાર્યા છે, ત્યાં વિવાહ થયો છે. વિવાહ થઈ શ્રી મહાલક્ષ્મી વહુજી સાથે આપશ્રીના વિવાહ થયા. પરિક્રમા ત્રીજી ચિતારી, ત્રીજી પરિક્રમા કરવા માટે મહાપ્રભુજી પધાર્યા. નિક્ષી ચલે શ્રી વલ્લભરાઈ, ઝારખંડ में પ્રભુને જતાઈ. ઝારખંડમાં મહાપ્રભુજી પધાર્યા. ત્યાં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હું ગિરિરાજજી પર પ્રગટ થયો છું, આપ મારી સેવા જગતમાં પ્રગટ કરો. મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા છે. સદુ પાંડેને ત્યાં મુકામ કર્યો છે. ત્યાં અવાજ આવ્યો, ઓ નરો મેરો દૂધ લા. એવું કે આ મીઠો મધુર સ્વર કોનો છે? રોજ નરો સદુ પાંડેની દીકરી શ્રીનાથજી બાબાને દૂધ આરોગાવા જતી, અને મહાપુરુષના કર્ણમાં શબ્દ પડ્યા. પૂછ્યું કે આ કોનો સ્વર? કહ્યું કે આ દેવ દમન પ્રગટ થયા છે એમણે. અને દૂધ આરોગાવીને આવી અધરાનું દૂધ કટોરામાં હતું. શ્રી મહાપ્રભુજી એનું પાન કરી ગયા. બીજા દિવસે શ્રીનાથજી બાબાને પ્રગટ કરવા માટે પધાર્યા છે. શ્રીનાથજીને મળવાની આતુરતા છે. અહીં મહાપ્રભુજીને શ્રીનાથજીને મળવાની આતુરતા છે. અહીંથી શ્રીનાથજી બાબા દોડ્યા, અહીંથી મહાપ્રભુજી દોડ્યા, અને બંનેનું પ્રથમ મિલન ત્યાં થયું. બોલો ગોવર્ધનનાથ કી જય. પ્રથમ મિલન થયું છે. શ્રીનાથજી બાબાને પાટ પધરાવ્યા છે, અને આગળ કછુક અધીને રહી સંગ લે આયે, બસે અડેલ में निज रखाए, संवत 1567 आयो, આસો વધી દ્વાદશી શુભ ગાયો. અને ત્યાં મહાપ્રભુજી અડેલમાં બિરાજ્યા છે, અને ત્યાં પ્રથમ લાલજી બોલીએ ગોપીનાથજી મહારાજ કી, ગોપીનાથજી મહારાજ કી. ગોપીનાથજી નું પ્રાગટ્ય થયું. જાની બટકો રૂપ અર્ખિત, અને બલદાવજીનું રૂપ કહ્યું છે, અને જોયું મનમાં અતિ પ્રસન્નતા થઈ છે. અને આગળ ફેરી કે ચરણાત આયો, અડેલ છોડીને આપ ચરણાત પધારે. વલ્લભ અને વલ્લભ કુલ અલૌકિક છે. બબલા અને વૈષ્ણવી સૃષ્ટિ અલૌકિક છે. આપણે જેમની સેવા કરીએ છીએ એ સેવ્ય સ્વરૂપો અલૌકિક છે, અને ભગવદ લીલા પરિકર અલૌકિક છે. આટલી વસ્તુમાં જે પણ લૌકિક બુદ્ધિ કરે છે એને પુષ્ટિ ફળ મળતું નથી. અરે ઠાકોરજીની સેવામાં વપરાતી બુહારીમાં પણ લાભ પગ ન લવાય. ભગવત લીલા પરિકર અને ભગવત સેવાના સાધનો પણ અલૌકિક છે. અમારા દામોદર લાલજી મહારાજની મથુરા અમારે 5-4 પેઢી પૂર્વ એને સેવામાં ખંડાતમાં પોપટ પડ્યો હતો, ચાંદીનો શુક્ર, એટલે તૂટી ગયો એનું ચરણ. એટલે રોજ મુખિયાજી કહે કે જયરાજ અમે ચરણ में झाड़ लगवा दो तो ठीक हो जाए. પેલું પાયો તૂટી ગયો તો કે બેસી શકે. 3 દિવસ સુધી કીધું. ત્રીજા દિવસે પાછું મુખિયાજી કીધું આમાં કંઈક ઝાડ લગવાડી દો તો ઠીક થઈ જાય. અને મારા શ્રી હાથમાં સુખ લીધું ને કહ્યું કે સુખદેવજી तुम्हारी सेवा बोतल पे हो चुकी, अब धाम में पधार्यो. આમ કરીને જ્યાં સુખ છોડ્યું આંખો ફૂટી ગઈ અને આકાશમાં ઉડતું ઉડતું નિત્ય લીલા ધામમાં જતું રહ્યું. એટલે કે ઠાકોરજીમાં ઉપયોગમાં આવતા ખીલોમાં પણ લૌકિક નથી. ભગવાન સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી, અને તમારો પણ સંબંધ ભગવત
ભગવાન સાથે થયો છે બ્રહ્મ સંબંધ દ્વારા, તમે પણ લૌકિક નથી. આપણે આપણી જાતને હીન માનીને સંસારમાં કપાવી દઈએ છીએ, પણ ભગવત સંબંધ જેનો થયો છે એ લૌકિક નથી. તમે પણ પ્રભુના છો. આપણને પ્રભુ માટે અનુભાવ હોય, ગુરુ માટે અલૌકિક ભાવ હોય, પણ વૈષ્ણવ માટે પણ જયારે આવો અલૌકિક ભાવ થાય ત્યારે માનવું કે આજે વૈષ્ણવતા સફળ થઈ. તો દ્વારકેશ એ જ કહે કે હું તો પ્રભુ ચરણોમાં નિરોધ માંગુ છું. મારી વૃત્તિ લૌકિક વૃત્તિ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ, પ્રપંચની વિસ્મૃતિ થાય અને કેવલ ને કેવલ પ્રભુના ચરણોમાં આસક્તિ થાય. બોલીએ દ્વારકેશજી મહારાજ કી જય. દ્વારકેશજીની વાણીમાં સ્વયં મહાપ્રભુજી હૃદયમાં બિરાજીને ગાયું છે, જેમ ગોપાલદાસજીના હૃદયમાં સ્વયં ગુસાઈજી પ્રભુ ચરણે બિરાજીને ગાયું. એમાં મૂળ પુરુષ આપણે વલ્લભાખ્યાનનું પણ અમારા કેજે શાહ જયારે મનોથી હતા નાખું 7 દિવસ સુધી વલ્લભાખ્યાનનું પણ દર્શન આ જ ભૂમિ ઉપર આપણે કર્યું હતું. આ મૂળ પુરુષ શ્રી મહાપ્રભુજીની વાણી છે, એમણે જ આ ગાન કર્યું છે, દ્વારકેશજીને માધ્યમ બનાવ્યા છે. એમના ચરણોમાં વંદન કરીએ, કારણ કે આ દ્વારકજો જે રચનાકાર હોય એની સ્થિતિમાં આવીને જ્યાં સુધી એની રચનાને ન જોઈએ ત્યાં સુધી પૂરો ન્યાય ના આપી શકાય. એટલે એ મહાપુરુષના ચરણોમાં તો એના સ્થાન સુધી પહોંચવું તો દુર્લભ છે, પણ ચરણ વંદના કરીએ કે એમની ચરણોની રજ આપણને મળે તો એની રચનામાં આપણો પ્રવેશ થઈ જાય. આ શ્લોકમાં મંગલાચરણ કરતા વ્યાસજીને 3 નો આંકડો બહુ ગમે. પ્રભુનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય કરાવ્યો. આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ. જ્યારે કોઈની શરણાગત થવું હોય ત્યારે 3 માધ્યમ બહુ જરૂરી છે. એક નેત્રો, કારણ કે આકર્ષણ પહેલા થાય પછી શરણાગતિ થાય. એટલે પહેલા નેત્રો, બીજી બુદ્ધિ, કારણ કે બુદ્ધિ એના સામર્થ્યનું જ્ઞાન કરે તો નમે, પ્રભાવિત થઈને નમે જ બુદ્ધિ. અને ત્રીજું હૃદય. હૃદય લાગણી જુએ, સ્વભાવ જુએ તો મોહિત થાય. હવે પ્રભુને શરણાગત થવું છે, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ થવું છે, તો નેત્રને શું જોઈએ? સ્વરૂપ. બુદ્ધિને શું જોવું? સામર્થ્ય. અને હૃદયને શું જોવું ગમે? સ્વભાવ. અને આ ત્રણેય કોઈના થાય તો એની શરણાગતિ સિદ્ધ થાય. એટલે આ શ્લોકમાં ત્રણેયને પ્રભાવિત કરો. નેત્રને પ્રભાવિત કરવા કહું, સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપ બતાવું. બુદ્ધિને પ્રભાવિત કરવા સામર્થ્ય બતાવું. અને હૃદય લાગણીને જુએ. કોઈ લાગણી વાળો વ્યક્તિ જુએ તો કોઈ લાગણી વાળો હોય તેનો થઈ જાય. કારણ કે બહુ સામર્થ્ય, બહુ સત્તા પર જે હોય, બીજે બહુ મોટું કામ કરતો હોય એ સ્વભાવનો કઠોર. તો કહું કે આટલા સામર્થ્ય વાળા છે તો સ્વભાવના કઠોર છે? તો કહું ના, બહુ કોમળ સ્વભાવના. આ એવા કોમળ સ્વભાવના છે કે આ કોઈનું દુઃખ જોઈ શકતા. એવા શ્રી કૃષ્ણને બહુ નમઃ અમે નમન કરીએ છીએ. કારણ કે નમનથી અધિક જીવ કરી પણ શું શકે? વસ્તુઓ તો બધી એની છે. માણસ પેદા થાય છે તો મુઠ્ઠીમાં ચારાના પણ લઈને પેદા થતો નથી. તો જે પણ ધરો છો છેલ્લે છે તો એનું હા વંદન તમારું છે. પણ એક વસ્તુ યાદ રાખવી, વંદન કરો અને વફાદારી કરવી. પ્રણામ જેને કરો એની પ્રામાણિક થવું, નમન કરો એની નમક હલાલી કરવી. ત્યારે જ સાચા અર્થમાં વંદન થયા કહેવાય. પ્રભુને વંદન કર્યા. કારણ કે પ્રભુ આપ સમગ્ર સૃષ્ટિનું સર્જન કરો ત્યારે આપને અહંકાર થતો નથી, મોહ થતો નથી. પાલન કરો ત્યારે અહંકાર થતો નથી, અને જયારે વિસર્જન કરો ત્યારે દુઃખ થતું નથી. આપ માણસ ઉત્પન્ન કરે તો મોહ થાય, પાલન કરે તો અહંકાર થાય, અને ખોઈ બેસે તો એને દુઃખ થાય. પણ પ્રભુ તો સર્વત્ર સર્વ લીલાઓમાં આનંદસ્ય હરે લીલા. મહાપ્રભુજી કહે છે, જે તમે નાના બાળકને દરિયા કિનારે રેતીમાં રમતા જોયો છો? નાનું બાળક જયારે આવે દરિયા કિનારે ત્યારે પગ નાખે, ખાડો ખોદે, ઘર બનાવે ખેતીને. તો ઘર બનાવતો હોય ત્યારે પણ આનંદ હોય. બની જાય પછી છીપલાઓ વીણી લાવે, અંદર નાખે, રમતો હોય ત્યારે પણ આનંદ. અને માં બોલાવે, બેટા સાંજ પડી ગઈ, ચલે ઘરે જવાનો સમય થયો છે. ત્યારે ધ્યાનથી જોજો
एक कूदका मारीने घर तोड़े ने एमा पण आनंद होय। वैसे ही हमारे प्रभु सर्जन करें तब भी आनंद, पालन करें तब भी आनंद, और विसर्जन करने तब भी आनंद ही बना रहे।